બરોબર છે, બરોબર છે. જય હો. म्यूजिक में सब कुछ ठीक हो जाता है और अगर ठीक ना हो जैसे यूं खड़ा है हद से ज्यादा सीना ये है धरती फाड़ के ये आया है। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમો વિડીયોમાં હેપી ન્યૂ યર માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે બેંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. મિત્રો એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમે જોઈશો નીચે પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટવાળું આઇકન જોવા મળશે. તો એના ઉપર ક્લિક કરશો એટલે તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારા એલિટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપે છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું છે, જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો આ નીચે આવી જવાનું છે ને આ આગળ સ્ક્રોલ કરશો તમને કંઈક આ સોંગ્સ લખેલી જોવા મળશે ને આ કંઈક ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. બરાબર, તો અહીંયા શું કહું છે, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જશો તો તમે જોશો આ કંઈક આપણે ન્યૂ સ્ટાઇલમાં જે સોંગ છે તે બનાવ્યું છે. બરાબર, તો આની અંદર આપણે શું કહું છે, ટેક્સ ઇફેક્ટ લગાવ્યું છે. બરાબર, તો ટેક્સ ઇફેક્ટ કઈ રીતે લગાવ્યું છે, સૌથી પહેલાં તો આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને મેં તમને જે ઇફેક્ટ પ્રોજેક્ટ આપ્યો છે એ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો તમને જોઈ શકો છો આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી જશે. તો તમારે શું કહું છે, સૌથી પહેલાં જે નીચેવાળો લેયર છે એના કોઈ પણ એક લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. સોરી મિત્રો, જે આપણે અહીંયા લિરિક્સ છે, લિરિક્સવાળી લેયર છે એ લેયર ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમારે ઇફેક્ટ ડોટ્સમાં જવું છે. 3 ડોટની અંદર જઈ અને જે કોપી ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણી ઇફેક્ટ છે તે કોપી થઈ જશે. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટમાં આવશું એટલે આપણે જે સોંગ્સ લખેલી છે એ તમે શું તમને લેયરો બે લેયરો જોવા મળી જશે. તો અહીં તમારે શું છે, સૌથી પહેલાં જે અહીંયા લેયર છે આપણે હેપીવાળી એના ઉપર ક્લિક કરી ઇફેક્ટ હાઉસમાં જવું છે. 3 ડોટની અંદર જવું છે, જે પેસ્ટ ઇફેક્ટ લખ્યું છે એના ઉપર ક્લિક કરશો એટલે આપણી જે હેપીવાળી લેયર છે એટલે કે 1 નંબરની લેયર છે એની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. અથવા બીજા નંબરની લેયર પર ક્લિક કરી ઇફેક્ટ હાઉસમાં જવું છે, 3 ડોટની અંદર જઈને પેસ્ટ કરી લેવું છે. બરાબર, એટલે તમે જોશો કે આપણે બંને લેયરની અંદર આપણે ઇફેક્ટ લાગી જશે. હવે એમાં થોડુંક આગળ આવશે ને બીજી 2 લેયર હશે તો એની અંદર પણ આપણે ઇફેક્ટ હાઉસમાં જઈ 3 ડોટમાં જઈ અને પેસ્ટ કરી લઈશું. તો આજે આપણે જે જેટલી પણ લિરિક્સવાળી જે લેયર હોય બધી લેયરની અંદર આપણે ઇફેક્ટમાં જઈ અને આપણે ઇફેક્ટ પેસ્ટ કરી લેવું છે. બરાબર, તો અહીંયા ફટાફટમાં જે ઇફેક્ટ છે આપણે બધી લેયરની અંદર પેસ્ટ કરી લઉં છું. તમારે અહીંયા બધી લેયરની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી લેવું છે એટલે આપણે ટેક્સ ઇફેક્ટ છે એટલે કે સોંગ છે તે કમ્પ્લીટ બની જશે. તો અહીંયા તમારે ઇફેક્ટો બધી લેયરની અંદર પેસ્ટ કરી લેવું છે. તો ઇફેક્ટો પેસ્ટ કરી લઈએ છીએ. ત્યારબાદ તમને આગળ શું કરવાનું છે તમને શીખવાડી દઉં. તો આરતી તમે શું કહો છો મિત્રો, આરતી ઇફેક્ટો પેસ્ટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણી સોંગ છે તે કમ્પ્લીટ આ રીતે બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો તો આરતી સોંગ્સ બની ગઈ છે. તો હવે તમારે શું છે, આ એરો પર ક્લિક કરશો એટલે તમે આગળ બીટમાર્ક કહી જશો 10 સેકન્ડ. બરાબર, ત્યાં તમને ડબલ બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવું છે. મિત્રો અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી એની અંદર zip ફાઇલ હશે. બરાબર, તો zip ફાઇલને એક્સટેન્ડ કરશો તમારું ફોલ્ડર છે તે કંઈક આરતી એલિટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે. ત્યારે તમારે શું કહું છે,
સૌથી પહેલાં જે આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 99 તો નોટ કરી લેજો. આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. ત્યારબાદ તમારે શું હોવું છે, તમારો જે પણ ફોટો હોય તમે કોઈ પણ વિડીયો બનાવતો હોય, તમે તમારો બનાવતો હોય, ફ્રેન્ડનો બનાવતો હોય, કોઈ પણ વિડીયો બનાવો એનો ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટાને એડ કર્યા તો તમારે 3 ડોટની અંદર જવું છે, પાછળનો ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું છે, મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે. જો ફોટો આ રીતે તમારે ક્રોપ થઈ જાય તો ફોટાને આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયાથી તમે જોશો આ રીતે તમારે સ્ક્રોલ કરી અને ફોટાને એડજસ્ટ કરી લેવાનું છે આ રીતે, બરાબર. તો અહીંયા કંઈક આ રીતે આપણે ફોટાને સેટ કરી લઈએ છીએ. ફોટો સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરી અને જે ફોટા લેન્સ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવાનું છે, બરાબર. આપણે ફોટા લેન્સ સ્ટેટસ સુધી લાવી દેવાનું છે. ત્યારે તમે ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે એ નીચે સેટ કરી લેવાનું છે, બરાબર. 5 નંબરની લેયર, બરાબર. આ રીતે થઈ ગયું છે. હવે તમે ફરતી આપણે જે ડબલ બીટ માર્ક કરતા 10 સેકન્ડ ત્યાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે. અને અહીંયા તમને શું આ રીતે તમને સાઈડવાળું પીએનજી જોવા મળશે તો પીએનજી પર ક્લિક કરી એડ કરી લેવું છે. ત્યારે તમારે શું કોણ છે, મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે. અને અહીંથી તમે આ રીતે સ્ક્રોલ કરી જે આપણું પીએનજી છે ને ઉપરની સાઈડ અહીંયા સેટ કરી લેવું છે, બરાબર. તો અહીંયા જોશો કંઈક આ રીતે તમારે સેટ કરી લેવું છે. અહીંયા ક્રોપ ના થાય એટલે તમારે સેટ કરી લેવું છે. હું અહીંયા સેટ કરી લઉં છું. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે. ત્યારે તમારે શું કોણ છે, આની સાઇઝ તમારે ત્રિજ્યાનો સાઇઝ છે અને સાઇઝ વધારવી તો વધારી શકો છો, પણ આપણે સાઇઝ નથી વધારવી, બરાબર. તો આની લેન્થ છે એ પણ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લઈ દઈશું અને પીએનજીને આપણે નીચે ત્રિજ્યાને સેટ કરી લઈશું. ત્યારે તમે પીએનજી ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે. એડ ઇફેક્ટમાં જઈ અને અહીંથી તમારે કલર અને લાઇટ આઉટ ઓપ્શનમાં આવી જવું છે. અને અહીંયા તમે જોઈ શકો છો તમને લોંગ શેડોવાળી ઇફેક્ટ જોવા મળશે, તેના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે. ત્યારે તમે શું કોણ છે, સૌથી પહેલાં તો નીચે આવી જવું છે. જે ફેડવાળું ઓપ્શન જોવા મળશે 0 છે તો એની જગ્યાએ તમારે શું કોણ છે, એના પર ક્લિક કરીને અહીંથી તમે ટાઈપ શો કરી દેવું છે, એટલે કે શો કરી લેવું છે, ફૂલ કરી દેવું છે. ત્યારે તમારે નીચે આવવાનું છે. નીચે આવ્યા તમે જોશો અહીંયા તમને એક અલ્ફાવાળો ઓપ્શન જોવા મળશે. તો 10 હશે તો એની જગ્યાએ તમારે 30 થી 35 આસપાસ કરી લેવું છે, બરાબર. ત્યારે તમે નીચે આવી જવું છે. સૌથી સ્ટાર્ટિંગમાં જે સાઇઝ 150 હશે તો એની જગ્યાએથી તમારે અહીંથી 20 થી 25 કરી લેવાનું છે, એટલે આપણે જે પિન છે એની અંદર શેડો લાગી જશે. હવે તમારે શું કોણ છે, ફરીથી તમારે અહીંયા જે શું કામ છે અહીંયાથી આપણે બહાર નીકળી જશું. કેમ કે જોશું આપણે જે અહીંયા ફોટો છે એની અંદર ઇફેક્ટો લગાવવાની છે, બરાબર. તો આ બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો લગાવવાનું છે. શેક ઇફેક્ટ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું અને આપણે જે ઇફેક્ટો પ્રોજેક્ટ છે એને ઓપન કરી લઈશું. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને એક ફોટો ઇફેક્ટ એક લેયર જોવા મળશે, બરાબર. તો લેયર પર ક્લિક રાખી સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા બાદ તમારે અહીંથી બહાર નીકળી જવું છે ને ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ત્યારે તમારે શું છે, એરો પર ક્લિક કરશો આપણે ડબલ બીટ માર્ક કરતા ત્યાં આવી જશો. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે જે સ્ટાર્ટિંગમાં જે ઇફેક્ટ હતી શેક ઇફેક્ટ એ લાગી જશે. હવે તમે ફરીથી એરો પર ક્લિક કરશો એટલે આગળના બીટે આવી જશું. અહીંયા પણ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દઈશું. ફરીથી આપણે એરો પર ક્લિક કરશું એટલે આગળના બીટ માર્કે આવી જશું. પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દઈશું. ફરીથી આપણે લાસ્ટમાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દઈશું. એટલે આ રીતે આપણે જોઈ શકો છો 4 વાર જે લેયર છે તે આ રીતે પેસ્ટ કરી દેવાનું છે એટલે આપણે શેક ઇફેક્ટ લાગી જશે, બરાબર. હવે ફરીથી જે ડબલ બીટ માર્ક હતા ત્યાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને એ તમને કાલે બ્લેક્સનો વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરી લેવું છે. ત્યારે તમારે શું છે, વિડીયો લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે અને એ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો ત્રીજા નંબરનું જે લાઇટ આઉટ ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમારે છેલ્લાનું જે લાઇનર ડોટ છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર મિત્રો. તો હવે તમારે શું છે, આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે શું છે, વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે, બરાબર મિત્રો. તો મિત્રો આપણો વિડીયો છે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 20 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના લખતા. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરતો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો આપણો વિડીયો છે કમ્પ્લીટ બની ગયો છે. તો હું તમને થોડોક ડેમો બતાવી દઉં તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયોનો ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાને ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને જે એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.